હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બાલા જેવી વેફર ઘરે બનાવવાની છે, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી। આજે આપણે બાલાજી જેવી વેફર બનાવવા માટે અહીં મેં 4 નંગ બટેકા લઈ લીધા છે। હવે તેને આપણે છાલ ઉખાડીને હવે આપણે તેને મશીનની મદદથી વેફર છે તે પાડી લેશું। અહીં મેં મશીનથી વેફર બધી જ પાડી લીધી છે। મશીનમાં વેફર પાડવાથી બધી જ વેફર છે તે એકસરખી બનીને તૈયાર થાય છે। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં બધી જ વેફર છે તે એડ કરી દઈશું થોડી થોડી કરીને, અને આપણે તેને 2 થી 3 મિનિટ સુધી આપણે ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું। હવે વેફરમાં આપણે મીઠું એડ કરવા માટે અહીં 1 ચમચી મીઠું અને પાણી એડ કરીને હવે આપણે મીઠાનું પાણી જે કરેલ છે તે એડ કરી દઈશું, જેથી વેફરનો ટેસ્ટ છે તે સરસ આવે। તમારે જો મસાલાવાળી વેફર બનાવવી હોય તો તમે ઉતળે જ્યારે વેફર બની જાય ત્યારે તમે ઉપરથી મસાલો છે તે એડ કરી શકો છો। તો આપણી વેફર છે તે 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણી વેફર છે તે સારી રીતના તળાઈ ગઈ છે। તો અહીં બધી જ વેફર મેં બનાવીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો કેટલી ક્રન્ચી બનીને તૈયાર થઈ છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।